છોટાઉદેપુરના કવાંટના તુરખેડા ગામે રોડ રસ્તાના અભાવે જોડીમાં લઈ જવાયેલી સગર્ભાનું મોત થયું અને આરોગ્ય વિભાગે ઉડાવ જવાબ આપ્યો। જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું કે તે મહિલાની પ્રેગ્નન્સી હાઈ રિસ્કવાળી હતી। તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા કવાંટ સીએચસી લઈ જવાઈ। ત્યાંથી છોટાઉદેપુર અને બાદમાં વડોદરા રિફર કરવામાં આવી, જ્યાં તેનું મોત થયું। સગર્ભા 4 સંતાનો છે અને તેના મહિલાની પ્રેગ્નન્સી હાઈ રિસ્કવાળી હતી। તેમ છતાં પરિવારે કાળજી ન રાખી હોવાનો ઉડાવ જવાબ આપ્યો। જોકે એક વાસ્તવિકતા તો એ છે કે જિલ્લા આરોગ્યની જગ્યા ખાલી હોવાથી ઇન્ચાર્જ દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે અને આવા અધિકારીઓના કારણે જિલ્લાની આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ છે। કે માતા પણ પોતે હાઈ રિસ્ક મધર હતી। એની પહેલી 4 ડિલિવરી થઈ ગઈ હતી, આ 5મી ડિલિવરી હતી, એટલે માતા પણ પોતે હાઈ રિસ્ક હતી। એટલે એ પણ આપણે પણ અને એના પરિવારને પણ જોવું જોઈએ કે માતાની કેવી રીતે કાળજી રાખવી કે 4 પ્રસૂતિ હોય, વજન ઓછું હોય, લોહી ઓછું હોય તો એ પણ કાળજી રાખવાની, પરિવારને કાળજી રાખવાની હોય છે અને અન્ય સભ્યોને પણ કાળજી રાખવાની હોય। બાકી સરકારશ્રીમાં જે રજૂઆત કરવાની છે એ જિલ્લા પંચાયતના માધ્યમથી અમે તમામ માહિતી પહોંચતી કરેલી છે અને ટૂંક સમયમાં એ કામ પણ શરૂ થવાનું છે। સગર્ભાબેન પ્રથમથી જ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી તરીકે એનું નિદાન થયેલ હતું, જેથી કરીને સરકારશ્રીના માર્ગદર્શન મુજબ એને આપણે નર્સરી કે જે એસએચજી હોસ્પિટલ ખાતે ક્યાં તો જિલ્લાની હોસ્પિટલ ખાતે ડિલિવરી કરવાનું થાય તો એને ધ્યાનમાં રાખી અને ત્યાંથી સીધી જ રિફર કરવામાં આવી હતી આપણે જિલ્લા હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે। અને ત્યાંથી પણ એને પરિસ્થિતિ ગંભીર જણાતા પછી બરોડા હોસ્પિટલ ખાતે એને તાત્કાલિક રિફર કરવામાં આવી હતી।